હલો હલો હલો. હમણાં હું પાછળ ગયો હતો તો બાળકોએ એક કમ્પ્લેન કરી કે સાહેબ અમારે એક કમ્પ્લેન કરવી છે. એટલે મેં કહ્યું કે બેટા શું કમ્પ્લેન છે અને કોની કમ્પ્લેન છે? તો કે અમારા મમ્મી પપ્પા વિશેની અમારે કમ્પ્લેન છે. મેં કીધું કે મમ્મી પપ્પા વિશેની કમ્પ્લેન? સાહેબ, આપણી શાળાનો કાર્યક્રમ છે, અમે એમાં ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છીએ અને અમારા મમ્મી પપ્પા જ અમને પ્રોત્સાહિત કરતા નથી, તાળીઓ પાડતા નથી. બધા જ બાળકો માટે પહેલા જોરદાર તાળીઓ. ખૂબ ખૂબ આભાર. કૌટિલ્ય સ્કૂલ દ્વારા આયોજિત આજના 9 વર્ષ વાર્ષિક મહોત્સવમાં ઉપસ્થિત શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી, પરિવાર, બંને માધ્યમના પ્રિન્સિપલ શ્રી, સુપરવાઇઝર શ્રી, શિક્ષક મિત્રો, વાલા વિદ્યાર્થીઓ તથા સૌ વાલી મિત્રો, અવાજ આવી રહ્યો છે? શાંતિ જાળવીશું તો સાંભળવાની મજા આવશે. આજે આપના આગમન થકી સૌથી પહેલા તો અમારા માટે એક ચિંતાનો વિષય બની ગયો હતો અને એ ચિંતાના વિષયમાં અમને એનાથી અનેક ગણો આનંદ એ વાતનો હતો કે શાળાના આમંત્રણને સહર્ષ સ્વીકારીને આપ સૌ ઉપસ્થિત રહ્યા. એટલે હું શાળા વતી પહેલા તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીશ. કદાચ આપને ખબર નહીં હોય, પરંતુ આપણી શાળાના ટ્રસ્ટી સાહેબ શ્રી પ્રવીણભાઈ સાહેબ જુલાઈ 2018માં મને એકલવ્ય સ્કૂલમાં આવ્યા ત્યારે મને બોલાવ્યો અને કહ્યું કે સાહેબ આપણે એક સ્કૂલ શરૂ કરવી છે, તો ક્યાં કરવી? એટલે થોડા વિચાર વિમર્શ પછી અમે 2-3 પ્લેસ નક્કી કર્યા. અને કદાચ તમને આશ્ચર્ય થશે કે એક ટ્રસ્ટી કક્ષાના માણસ, એક આજીવન શિક્ષણના આરાધક રહેલા એવા સાહેબશ્રી અને હું ભર ચોમાસે અમે બાઇક લઈને જુદા જુદા વિસ્તારમાં સ્કૂલ શરૂ કરવાની સરસ જગ્યા શોધી રહ્યા હતા. અને અંતે વિંજોલ વિસ્તારમાં સરસ સ્કૂલ શરૂ કરવાનું એમણે વિચાર્યું. સરને મેં પૂછ્યું કે સાહેબ અહીંયા કેમ? તો સાહેબે બહુ સરસ વાત કરી કે વિંજોલ વિસ્તારની અંદર બાળકોને સારામાં સારું શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે એવી એક સરસ મજાની વ્યવસ્થા આપણે કરીએ. અને એના થકી 2020માં સ્કૂલ શરૂ થઈ. પરંતુ વિશ્વ મહામારી કોરોનાની અંદર આ સ્કૂલ શરૂ થઈ, અનેક સંઘર્ષો સાથે શરૂ થઈ અને આજે 700થી પણ વધુ ગુજરાતી માધ્યમમાં અને 1000થી પણ વધુ વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષણ અર્થે આવે છે. અને એની પાછળનો સૌથી મોટો આશય ફક્ત ને ફક્ત સારામાં સારો જો આશય ટ્રસ્ટી સાહેબનો રહ્યો હોય તો તે છે શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો. સાહેબ હંમેશા કહે છે કે બાળક કુમળો છોડ છે, એને જેમ વાળીશું તેમ તે વળશે. અને એ ત્યારે જ શક્ય બને કે બાળકને નાનપણથી જ સરસ મજાની તાલીમ, માર્ગદર્શન મળે, સારું શિક્ષણ મળે. અને સારા શિક્ષણ માટે, બાળકોના સર્વાંગી વિકાસ માટે કૌટિલ્ય સ્કૂલ મેનેજમેન્ટ સ્ટાફ સતત પ્રયત્નશીલ છે. બાળકોનો સર્વાંગી વિકાસ થાય, તેઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે, તેને ખીલવવા માટે શાળા દ્વારા વિવિધ સ્પર્ધાઓ, કાર્યક્રમો, પ્રવૃત્તિઓ થાય છે. અને સાથે સાથે સૂક્ષ્મ માઇક્રો પ્લાનિંગ દ્વારા બાળકોને સઘન શિક્ષણના અનુભવ આપવામાં આવે છે. શિક્ષણની સાથે સાથે બાળકને મૂલ્યલક્ષી શિક્ષણ મળે, સંસ્કારો એનામાં આપોઆપ આવે એવા શાળા દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે.
અને એના ભાગરૂપે આપણે આજે જોઈ રહ્યા છીએ કે આટલી મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત છો અને બાળકો સરસ મજાનું પરફોર્મન્સ કરી રહ્યા છે. હું અહીંયા મારી વાતને વિરામ આપું છું. આપણે સૌ આગળના કાર્યક્રમને નિહાળીશું. અસ્તુ.